અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી ન્યૂ રાણીપ અંડરપાસ નજીકના જાહેર રોડ પર બે શંકાસ્પદ યુવકો કેફી પદાર્થ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાના છે। બાતમીના આધારે પોલીસે ન્યૂ રાણીપ અંડરપાસ પાસે પૂર્વ આયોજિત વોચ ગોઠવી અને શંકાસ્પદ હાલતમાં એક્ટિવા સ્કૂટર પર આવી પહોંચેલા બે યુવકોને રોકી તલાશી લીધી। તલાશી લેતા તેમની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો। પોલીસે ઘટના સ્થળેથી અભી પટેલ અને સાહિલ પટેલ નામના બે યુવકોને અટકાયતમાં લીધા અને તેમની પાસે રહેલ 1 ગ્રામ 400 મિલીગ્રામ એમડી એટલે કે મેફેડ્રોન ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય સ્થાનિક બજાર કિંમત અંદાજે 4200 થાય છે। આ ઉપરાંત ડ્રગ્સના હેરાફેરીમાં વપરાયેલ બે મોંઘા મોબાઈલ ફોન અને એક એક્ટિવા સ્કૂટર મળી કુલ ₹1,04,200નો કબજે લેવાયો। મુદ્દામાલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં નશીલો પદાર્થ આકાશ ઠાકોર નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે આકાશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને શહેરના અન્ય કયા યુવાનો સુધી પહોંચાડવાનું હતું તે દિશામાં ડ્રગ્સ નેટવર્કના તાર શોધવા તપાસ તેજ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।